પાપમાંથી મુક્તિ કેમ મળે, આવો પ્રશ્ન સુખદેવજી મહારાજે કર્યો. તો સૌથી સુખદેવજી મહારાજને પ્રશ્ન થયો પરીક્ષિત દ્વારા કે બાપજી, પાપમાંથી મુક્તિ કેમ મળે એ તો બતાવો. પ્રાયશ્ચિત, આ સંસારમાં પ્રાયશ્ચિત કરી લો એટલે પાપમાંથી મુક્તિ મળી જાય. હા પછતાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે, પાપીઓ એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો હે બાપજી, કોઈ ભગવાનના નામથી કોઈ પ્રાયશ્ચિત કરી અને કોઈ માણસ પુણ્યશાળી બન્યો હોય એવી ઘટના ખરી છે ને? તો મને સમજાવો ને. સાંભળો રાજા. એકવાર એક કાન્યકુબ્જમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. જે માણસ એક કુસંગથી ખોટા માર્ગે વળી ગયો. ક્યારે ભગવાનનું નામ નહોતો લેતો, ક્યારે સત્સંગમાં નહોતો જતો, સંતોના ભગવા કપડા અને એને 12મો ચંદ્રમો કૂતરા બિલાડા જેવું. નો મંદિરે જાય. એમાં એક વખતના સમયે 9 દીકરાઓ તો હતા જ, પણ સંતો એના ઘરે ભોજન કરવા આવ્યા. અને એ સંતો જ્યારે ભોજન કરવા આવે છે, અને એ ભોજન કરીને પરવારે ત્યાં બરાબર અજામિલ આવી જાય છે. અજામિલને કહ્યું કે એમને દક્ષિણા આપી દો એટલે વયા જાય. અજામિલ કહે છે કે તમારા આ બધા માળાને આ બધું ઉતાર નથી લેતો, એ તમારી દક્ષિણા સમજીને વયા જાઓ. આ તો મારી પત્નીએ તમને જમાડી દીધા, એ ઓકાવી ન દો એને કરતા નીકળી જાઓ. સંતોએ કહ્યું કે ભાઈ, અમારે તમારા ઘરમાં કઈ સંપત્તિ નથી જોઈતી, અમારે તો દક્ષિણામાં એટલું જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે, જો તમારે ત્યાં દીકરો થાય તો તમે એનું નામ નારાયણ પાડજો, તમે નામ નારાયણ રાખજો. અજામિલને થયું આ તો મફતનું છે, હાલશે. હા વાંધો નહીં, જાઓ રાખી દઈશ, નીકળી જાઓ. સંતોએ કીધું એમ નહીં બોલો, શું રાખશો? તમે કીધું એમ નહીં બોલો, નારાયણ. અજામિલ પાસે પરાણે નારાયણ નામ લેવડાવ્યું. આપણને થાય કે પરાણે નામ લેવડાવે એમાં કાંઈ એનું કાંઈ સારું થાય, પણ દુનિયાનો નિયમ છે, તમે બીમાર પડો અને દવા લઈ આવો, પછી એ દવા તમે પ્રેમથી પીવો તો ભલે અને પરાણે પીવો તો ભલે, દવા પી નામ લે એનો ઉદ્ધાર થાય ને થાય, એમાં સંશય જ નથી. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પઢ પઢ ચારો વેદ. જેને નામ લીધું છે એનો ઉદ્ધાર થયો છે. નામનો મહિમા છે. સંતો નીકળી ગયા, સમય પસાર થયો. અજામિલને ત્યાં દીકરાઓ હતા, એમાં ફરી પાછા દીકરાનો જન્મ થયો. સંતોના કહેવા પ્રમાણે નામ નારાયણ રાખ્યું. અને આપણે સૌ એ વાતથી પરિચિત છીએ કે પરિવારમાં નાનું બાળક આવે એટલે બધાની આસક્તિ એમાં જોડાય. નારાયણ બોલવા લાગ્યો, નારાયણ તારી માને બોલાવ, નારાયણ મારા માટે આમ કરતો હોય, નારાયણ મારી સાથે ચાલ. આખો દી નારાયણ 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 થતું. એમાં એક વખતના સમયે અજામિલ સૂતો છે અને એના કાળપાસથી યમના દૂતોએ પગ બાંધ્યા અને યમના દૂતોને જોઈ જાય અને એક વખત અવાજ નીકળી ગયો, દીકરા નારાયણને બોલાવે છે. નારાયણ! આંગણામાં રહેલો નારાયણ ન આવ્યો, દીકરાને બોલાવ્યો તો દીકરો ન આવ્યો, પણ નારાયણ શબ્દ જ્યારે નાભીમાંથી નીકળ્યું તો વૈકુંઠમાંથી ભગવાનને પાર્ષદો મોકલ્યા, જાઓ અજામિલને છોડાવી લાવો. હવે તમે કલ્પના કરો, દીકરા નારાયણને બોલાવ્યો તોય ભગવાન આવ્યા. હવે જો ભગવાનને જ બોલાવ્યા હોત તો, પરમાત્માને જ બોલાવ્યા હોત તો, પાર્ષદો આવી અને યમના દૂતોને કહે છે તમે છોડી દો. યમના દૂતો કહે છે તમે આવ્યા શું કામ, પેલા ઈ કયો. આણે કોઈ દિવસ સત્સંગ નથી કર્યો, ક્યારેય પણ મંદિરમાં નથી ગયો, કોઈ દી કથા નથી સાંભળી, અને તોય તમે આવ્યા? તો કે હમણાં એ નારાયણ બોલ્યો ને એટલા માટે. અરે એ તમારા નારાયણને નહીં, એના દીકરા નારાયણને બોલાવ્યો છે. અને ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું ગમે તેને બોલાવ્યો, નામ નારાયણ હતું એટલા માટે તમે એને છોડી દો. આ સંવાદ સાંભળ્યો અને યમના દૂતોએ જ્યારે એના પગને ખોલી નાખે છે, અને એ સમયે અજામિલની આંખોમાંથી અશ્રુની ધારા નીકળે છે. અજામિલની આંખોમાંથી અશ્રુની ધારા નીકળી ગઈ કે મારું જીવન બદલાઈ ગયું, મારું જીવન ધન્ય થયું. જો પેલા સંતો ના આવ્યા હોત તો મારું આજે જીવન બદલાઈ ગયું.
આપણે પણ ભગવાનને પ્રાર્થના જ કરવી રહ્યો કે હે નાથ, જેમ અજામિલની તમે વાત સાંભળી એમ અમારી સાંભળજો. જો આપણા દુર્ગુણ જોશે તો આપણે કેમ પાર થશું? ભગવાને અજામિલને બચાવ્યા. અજામિલનું આખું જીવન પરિવર્તિત થઈ ગયું કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ રખાવી અને મારો ઉદ્ધાર કર્યો. પરમાત્માનું ભજન કરવા માટે થઈ અને તીર્થમાં ચાલ્યા ગયા. દશમ સ્કંદના પાઠ કરી અને અજામિલ ભગવાનમય બની ગયા છે. પરમાત્માના નામનો આ મહિમા છે. માટે કવચ પહેરવું છે તો ભગવાનના નામનું કવચ પહેરીએ. ત્યાર પછી સુખદેવજી મહારાજ નારાયણ કવચ ધ્યાન પ્રકરણની કથા બતાવી અને વૃત્રાસુરની કથા કે એક અસુર પણ ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન એને પણ મોક્ષ ગતિ આપી દે. પણ અસુર માગે ભગવાન પાસે કેવું કે પરમાત્મા, ધર્મ જો જોતો હોય અમારે તો તમારી શરણાગતિ જેવું આપો, અર્થ અમારો તમારી ભક્તિ આપો, કામ અમારું તમારા દર્શન આપો, અને મોક્ષ તો અમારે જોતો જ નથી. કારણ હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. ભગવાનનો ભક્ત ક્યારેય મોક્ષ માગે જ નહીં, કારણ કે એને તો નિત કીર્તન અને ભગવાનને નિરખવા હોય છે. પરમાત્માને નિરખવા માટે પણ ભગવાન પાસે પ્રાર્થના કરી છો. છેલ્લો શ્લોક મને એટલા માટે ગમે છે. પરમાત્મા પાસે માંગ્યું કે પ્રભુ, કદાચ આ સંસારમાં આવીને તમને ન ગમે એવું કોઈ કાર્ય થયું હોય અને બીજો અવતાર માણસમાં ન આપો તો કઈ નહીં, પશુ બનાવજો. પણ પશુ બનાવો તો પ્રાર્થના એટલી છે, ગાય બનાવજો. અને ગાય બનાવો તો કોઈ વૈષ્ણવના આંગણાની ગાય બનાવજો કે જેથી કરી અને તમારા કીર્તન ગવાતા હોય એ મેં સાંભળી અને તમારું ધ્યાન કરી શકીએ, તમારું ભજન કરી શકીએ, તમને પ્રાપ્ત કરી શકીએ. માટે ગાય વૈષ્ણવના આંગણાની બનાવજો. પરમાત્મા પાસે માંગીએ, પ્રભુ તમારી ભક્તિ મળે મને. ષષ્ઠમ સ્કંદમાં નામનો મહિમા બતાવ્યો. સપ્તમ સ્કંદમાં પ્રહલાદ ચરિત્રની કથા છે. સપ્તમ સ્કંદમાં ભગવાન નૃસિંહના પ્રાગટ્યની કથા છે. હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વતમાં 100 વર્ષ સુધી તપ કર્યું. આ કથામાંથી 2-4 જેટલા થોડા સંદેશાઓ છે. બે ચાર સંદેશાઓ મારે તમને દેવા છે. બાકી તમને ખબર છે કે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા, મોઢું સિંહનું હતું, શરીર માણસનું હતું, નખથી માર્યો, આ બધી તમને ખબર છે. પણ મારે મૂળ કથામાંથી 1-2 સંદેશાઓ ખાલી તમને દેવા છે. કે પરમાત્માની કથા શું આપણને શીખડાવે છે. સૌથી પહેલી વાત, રાક્ષસ જેવો રાક્ષસ હતો છતાં એ રાક્ષસે 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, તપ કર્યું. આ પહેલો સંદેશો એ બતાવે છે કે જો રાક્ષસો જેવા રાક્ષસો તપશ્ચર્યા કરતા હોય તો મનુષ્યએ તપશ્ચર્યા કરવી જોઈએ. મનુષ્યએ પણ ભગવાનનું ભજન કરવું જોઈએ. બીજું, જ્યારે બ્રહ્માજીને પ્રસન્ન કરી અને માગવાનો વારો આવ્યો તો હિરણ્યકશિપુએ માંગ્યું કે હું મરું ને એવું વરદાન આપો. પણ બ્રહ્માજીએ કહ્યું કે એ વાત ખોટી, જન્મે એ મરે છે એટલે બીજું કંઈક માગ. અને એણે માંગ્યું કે રાત્રે ન મરવું, દિવસે ન મરવું, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલા સુકાથી નહીં, અસ્ત્ર શસ્ત્રથી નહીં, માણસ પશુથી નહીં, અને બ્રહ્મા તમારા સર્જનથી ન મરવું એવું વરદાન મને આપી દો. મને આટલું વરદાન આપો. ભગવાને તથાસ્તુ કહ્યું, કઈ વાંધો નહીં, મારા સર્જનથી ન મરે તો કાંઈ નહીં, પણ જેણે મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે, પણ તારે મરવું પડશે, વાત પાકી છે. 100 વર્ષ સુધી જ્યારે બ્રહ્મા હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વતમાં તપ કર્યું ત્યારે એને પત્ની જે કયાધુ છે એ કયાધુ દેવર્ષિ નારદના આશ્રમમાં રહ્યા. નારદના આશ્રમમાં રહીને નારદજી દ્વારા સત્સંગ થયું સાંભળ્યો, પણ એ સમયે એના ઉદરમાં બાળક હતા પ્રહલાદજી મહારાજ. તો પેટમાં એમણે રહીને નારદનો સત્સંગ સાંભળ્યો તો એ જ પ્રહલાદજી મહારાજ ભગવાનના અનન્ય ભક્ત બન્યા. કેમ કે ઉદરમાં બાળક હોય ત્યારે
તમારી દિનચર્યા એના ઉપર બહુ અસર કરે છે. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાતો. તો બીજો સંદેશો આ કથાનો એ છે કે બાળક ઉદરમાં હોય ત્યારે વિચારો સારા કરવા જોઈએ, દિનચર્યા સારી હોવી જોઈએ. પ્રહલાદજીનો જન્મ થાય, પ્રહલાદજી મોટા થયા અને વિદ્યાભ્યાસ માટે બેઠા ત્યારે ત્રીજો સંદેશો આ કથાનો એ છે કે સ્વયં હિરણ્યકશિપુના દીકરાને પૂછે છે, તને શું ભણાવે છે? તું ભણ્યો એમાં તને સારું શું લાગ્યું? મા બાપની ફરજ છે કે પોતાના સંતાનો શું ભણે છે એ પૂછવું જોઈએ. રાક્ષસ જેવો રાક્ષસ પણ પોતાના સંતાનને પૂછે છે, તો આપણે મનુષ્ય છીએ, આપણે આપણા બાળકો શું ભણે છે, શું કરે છે એની કાળજી રાખવી જોઈએ. પ્રહલાદે જવાબ આપ્યો, પિતાજી આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડીને મરી જવું એના કરતાં મારા ભગવાનને ભજી લેવાય. ક્રોધે ભરાઈને કાઢી મૂક્યો. બીજી વાર પૂછું તો કહે છે કે નવધા ભક્તિ સારી છે. ફરી વાર ત્યારે પ્રહલાદજી મહારાજ ગુરુજી જે ભણાવતા એ ન ભણાવે, પણ માના પેટમાં જે ભણ્યા હતા ને એ ભણાવે છે. ભગવાનનું નામ સ્મરણ કરાવે. આ વાતની ખબર જ્યારે હિરણ્યકશિપુને ખબર પડી તો હિરણ્યકશિપુએ એ પ્રહલાદને મારી નાખવા માટેના કેટલાય પ્રયત્નો કર્યા. એને પાણીમાં ફેંકી દીધો, પર્વત ઉપરથી ફેંકી દીધો, હાથીના પગ નીચે કચડાવ્યો, ઝેર ખવડાવ્યું, સર્પના ડંખ દેવડાવ્યા. અરે અગ્નિમાં બાળવાની પણ એને પ્રયત્ન કરી લીધો, પણ છતાંય પ્રહલાદનો વાળ વાકો ન થયો. કેમ? જેને ભગવાનના નામનો આશરો હોય. મહાભારત એમ કહે છે કે જે ભગવાનનો ભક્ત છે એનું કોઈ પણ પ્રકારે કોઈ અશુભ ન કરી શકે. જે પરમાત્માનો ભક્ત છે, ઈશ્વરનો ભક્ત થયો તો બાજી સવળી પડી જાય. જેણે જેણે ભગવાનનો મને માંગ્યો માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો, માખણ બધું દુર્યોધન લઈ ગયો. હવે તારી પાસે વધી ખાટી છાશ, પણ માખણ ચોર તો મારી પાસે છે. માખણ ચોર તો મારી પાસે છે. પરમાત્મા તમારી સાથે હોય તો શું ન થાય તમારાથી? અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જીતી જાય. કેમ? ભગવાન સાથે હતા, ભગવાનમાં ભરોસો હતો કે તમે શસ્ત્ર નહીં લો પણ મને ખબર છે છતાં મારું રક્ષણ થશે. અહીંયા પ્રહલાદને ભરોસો હતો ભગવાનમાં. અને એવા સમયે પછી હિરણ્યકશિપુએ કખ મહિનાની અંજવાળી 14ના દિવસે અને પૂછ્યું સંધ્યાના સમયે, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે કીધું, પિતાજી ક્યાં છે મારો નારાયણ? આવું ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ? ભગવાન સંસારમાં ક્યાં નથી મારા ભગવાન? બધે જ ભગવાન છે. તો હિરણ્યકશિપુએ પૂછ્યું કે આ સ્તંભમાં તારો નારાયણ છે? પિતાજી તમને નથી દેખાતો? તમને નથી દેખાતો? અમે મારું નારાયણ છે. કથા બે રીતે વર્ણવી છે. એક માએ એ લોખંડના સ્તંભ ઉપર નાની એવી કીડીઓની હારમાળા ઊભી કરી અને પ્રહલાદને સંકેત આપ્યો, પ્રહલાદ જો નાની કીડીઓને બચાવી શકતો હોવ તો તને બચાવી લઈશ, બાથ ભીડી જા. પથ્થરના સ્તંભમાં ભગવાન છે એમ બતાવ્યું. હિરણ્યકશિપુ પોતાની ગદાના પ્રહારથી જ્યારે તોડવા જાય, સ્તંભ ફાટ્યો અને એમાંથી ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. પરમાત્માએ તરત જ બાજ પોતાના શિકારને પકડી લઈ અને ઉમરામાં લઈ ગયા. ઉમરામાં લઈ જઈ પોતાના ખોળામાં રાખીને પૂછ્યું કે જોઈ લે હિરણ્યકશિપુ, તે માંગ્યું તો એમાંથી કઈ ઓછું નથી ને? નથી રાત નથી દિવસ, સંધ્યાનો સમય છે. નથી ઘરમાં નથી બહાર, તું ઉમરામાં છો. નથી આકાશમાં નથી ધરતીમાં, મારા ખોળામાં છો. મારું સ્વરૂપ જોઈ લે. નથી હું માણસ, નથી પશુ. ભગવાને નખ બતાવીને કીધું આને લીલાય ન કહેવાય, આને સુકાય ન કહેવાય, આને અસ્ત્રય ન કહેવાય, આને શસ્ત્રય ન કહેવાય. અને તે કહ્યું હતું કે બ્રહ્માના સર્જનથી ન મરું, તો યાદ રાખ મેં બ્રહ્માનું સર્જન કર્યું છે, બ્રહ્માએ મારું સર્જન નથી કર્યું. અને એ સમયે પરમાત્માએ હિરણ્યકશિપુના એ પેટને ચીરી અને આંતરડાઓ કાઢી ભગવાન પહેરવા લાગ્યા છે. જ્યારે ભગવાને આંતરડાઓ કાઢીને પહેરી લીધા, પરમાત્માને એટલો બધો ક્રોધ આવ્યો છે, ભગવાનની આંખોમાંથી અગ્નિ જરે છે. દેવતાઓ સ્તુતિ કરે ભગવાનને શાંત કરવા માટે. બ્રહ્માદિક દેવતાઓ સ્તુતિ કરી, ભગવાનથી કઈ થયું, ભગવાન શાંત ન થયા. ઇન્દ્રાદિક દેવતાઓ સ્તુતિ કરી, છતાં ભગવાન શાંત ન થયા. અને એવા સમયે બ્રહ્માજીએ લક્ષ્મીજીને કીધું, તમે હાલો. કેમ કે કોઈનાથી શાંત ન થાય, એ ઘરવાળાથી શાંત થઈ જાય. તમે હાલો. લક્ષ્મીજી આવ્યા, મૂર્છિત થઈને પડી ગયા, આ મારો ઘરવાળો નથી. કારણ કે ભગવાનનું રૂપ જ એવું હતું.
કોઈનાથી ભગવાન શાંત ન થયા ત્યારે બ્રહ્માએ પ્રહલાદને કીધું, પ્રહલાદ, તારા માટે ભગવાન આવ્યા છે, તું ભગવાનને સ્તુતિ કર, તું પરમાત્માને સ્તુતિ કરી દે. અને પ્રહલાદજી આવીને ભગવાનની સામે ઊભા રહ્યા, બે હાથ જોડીને પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ, હું તો અસુર કુળમાં જન્મેલો છું. બ્રહ્માદિક દેવતાઓ તમારા ગુણાનુવાદ ન ગાઈ શકે તો હું શું ગાઉં તમારી સ્તુતિ? પણ મેં એટલું સાંભળ્યું છે, એટલું જાણ્યું છે કે તમે રૂપ, બળ, યશ, વૈભવ, સંપત્તિ, ધન આ કોઈનાથી પ્રસન્ન થનારા નથી. તમે કેવલ પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. હું તમારી પ્રાર્થના કરું છું, હે નાથ, આપ શાંત થાવ, આપ શાંત થાવ. અને પ્રહલાદની પ્રાર્થનાને લઈ, જો કે ભાગવતમાં તો બહુ બધા ભગવાનના ભક્તોએ ભગવાનની સ્તુતિ કરી છે, પણ સૌથી મોટી કોઈની સ્તુતિ હોય તો એ પ્રહલાદની છે. કારણ ભગવાન ક્રોધમાં હતા, અને ક્રોધમાં હોય અને શાંત કરતા થોડીક વાર લાગે. એટલે 44 શ્લોકોમાં સ્તુતિ કરી અને એમને શાંત કર્યા. ભગવાને હિરણ્યકશિપુના શરીરને છોડી દઈ પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી માથા પર હાથ રાખી અને પછી એની પાસે ક્ષમા માગીને કીધું, પ્રહલાદ, મને માફ કરજે, મારે આવવામાં મોડું થઈ ગયું છે. મારે આવવામાં મોડું થયું એટલે તારે ઘણા બધા દુઃખને ભોગવવા પડ્યા છે, મને માફ કરી દેજે. પ્રહલાદને કહ્યું, માગ પ્રહલાદ, શું જોઈશ તારે? પ્રહલાદે કીધું, પ્રભુ, કાંઈ નથી જોઈતું. ભગવાને બીજી વાર કીધું, પ્રહલાદ, જે જોતું તે માગી લો. પ્રહલાદે ના પાડી. ત્રીજી વાર ભગવાને કહ્યું, માગી લે પ્રહલાદ, તારે જે જોતું હોય તે આપવા તૈયાર છું. પરમાત્માની આ વાતને લઈ અને પ્રહલાદ એટલું કીધું, બહુ દ્રોહ કર્યો છે, તમે એને તમારું ધામ આપી દો. આ કથા સાથે મારે તમને એટલું કહેવું છે, સાચો વૈષ્ણવ કોને કહેવાય કે આપણને દુઃખ આપવામાં પાછું ન જોવે તો ભગવાન પાસે એના સુખની માગણી કરો તો સમજો તમે સાચા વૈષ્ણવ છો આ સંસારના. મારા પિતાજીએ તમારો બહુ દ્રોહ કર્યો છે, તમે એને તમારું ધામ આપી દો. ભગવાને કીધું કે પ્રહલાદ, તારા જેવો જે દીકરો થાય એના પિતૃઓને તો ધામ મળી જ જાય મારું, પણ તું તારા માટે કંઈક માગ. સમજી ગયા કે હું ભલે માગતો નથી, પણ મારા ભીતરમાં ઊંડાણમાં ક્યાંક પણ અપેક્ષાનો કોઈ અંકુર પડ્યો છે, એટલા માટે ભગવાન કહે છે માગવાનું. અને એ સમયે પ્રહલાદે એટલું જ કીધું કે પ્રભુ, તમારે આપવું હોય તો મારી એટલી જ પ્રાર્થના છે કે મારી અંદર રહેલી અપેક્ષાનો અંકુર મૂળ સહિત કાઢી અને ફેંકી દો. મારા જીવનમાં તમારા દર્શન સિવાય કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. ભગવાન પાસે માગવાનો વારો આવે ને વાલા ભક્તજનો, તો પરમાત્મા પાસે માગજો કે હે ઠાકોરજી, મારે તમારી પાસે જે માગવું જોઈએ ને એ માગવાની બુદ્ધિ મને આપો. મારે તમારી પાસે શું માગવું જોઈએ એ માગવાનો મને વિચાર આપો. મારે બીજું કશું જોતું નથી. આપવું હોય તો તમારી ભક્તિ આપો, તમારો દાસ બનાવો. તમારે પ્રભુ આપવું હોય તો મને તમારો દાસ બનાવો, મને તમારો ભક્ત બનાવો, મને તમારી ભક્તિ આપો. બીજું કશું જોઈતું નથી. પ્રહલાદ ચરિત્રની કથામાં ભગવાનમાં ભરોસો રાખશો તો પરમાત્મા તમારો ભરોસો નહીં તોડે. સ્તંભમાં ભગવાન છે, હા પાડી દીધી, ભગવાનને પ્રગટ થવું પડ્યું છે. ભક્ત કે આધીન ભગવાન હે. અંતે પરમાત્મા પાસે માંગ્યું, મારી તૃષ્ણાઓ મટી જાય, મારે બીજું કશું જોતું નથી. આપવું હોય તો બસ એટલું આપો, મારી આશાઓ અને તૃષ્ણાઓ મટી જાય, બીજું કશું જોઈતું નથી. ભગવાન પાસે માંગ્યું અને ત્યાર પછી સપ્તમ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. અષ્ટમ સ્કંદની અંદર સુંદર મજાની એક રૂપક કથા છે ગજેન્દ્ર મોક્ષની. ગજેન્દ્ર મોક્ષ એટલે હાથીની કથા છે. મન્વંતરોની કથામાં હાથીની કથા છે. હાથી પોતાની પત્ની હાથણીને અને બચ્ચાઓને લઈને જળ પીવા જાય છે. આ હાથી એટલે આપણી કથા છે. 4 પગવાળા હાથીની નહીં, આ મનુષ્યની કથા છે. આ સંસાર એટલે સરોવર છે. આ જીવાત્મા હાથી છે. પાણી એ સંસારનો મોહ છે, માયા છે. અને પાણીમાં રહેતો એ મગર એટલે કાળ છે. હાથી ગયો પાણી પીવા માટે. એને ખબર નહોતી કે મારું બળ અહીંયા નહીં ચાલે, અને એટલો બધો મદોન્મત થઈ ગયો એ ક્રીડામાં કે મગર રહે અને મગર પકડી લેશે તો બહાર નહીં નીકળી શકું, આ ભૂલી ગયો. આપણે બધા જ આવું કરીએ છીએ. આ સંસારની માયામાં એટલા બધા આપણે ગૂંચવાઈ જઈએ છીએ કે મૃત્યુ આવવાનું છે એ ભૂલી જઈએ છીએ, મરણને ભૂલી જઈએ છીએ આપણે. અને એ સમયે હાથીને એક મગર પકડી લે છે. હાથણી અને એના બચ્ચાઓ એને બહાર ખેંચવાના પ્રયત્નો કરે, પણ જેમ જેમ બહાર નીકળવાના પ્રયત્નો કરે તેમ તેમ પેલું મગર એને મધ્યમાં ખેંચતું જાય છે. હવે બન્યું એવું, પછી હાથણીએ એના બાળકોને કીધું કે બાળકો, હવે આને છોડી દો ભગવાન ઉપર. જો આપણે અહીંયા રહેશું તો બીજા મગર આપણને પકડી લેશે. આ સંસારમાં આપણું આવું છે, બીમાર પડીએ અથવા તો કોઈ એવી સ્થિતિમાં આવી જઈએ ત્યારે સમાજના લોકો આપણને ભગવાનના ભરોસે મૂકી દે છે. આપણે ખબર અંતર પૂછવા જઈએ તો ઘરના લોકો શું કહે છે કે હવે તો ડૉક્ટરે ના પાડી છે, કીધું કે જાઓ ઘરે સેવા કરો, હવે તો ભગવાનની મરજી હશે એમ થશે. આ સંસારના લોકો તમને ભગવાનના ભરોસે મૂકી દે અને પછી ભગવાન ભરોસે રહેવું, એના કરતાં પહેલેથી ભગવાનના ભરોસે રહેશો તો પછી સંસારના છોડવાનું દુઃખ નહીં આવે તમને ક્યારે. પહેલેથી પરમાત્માના ભરોસે જીવન જીવીએ કે જેમ રાખે છે મારો પ્રભુ રાખે છે, જે અવસ્થા છે પ્રભુ રાખે છે. હાથની અને બાળકો બહાર નીકળી ગયા. હાથીએ બહુ પ્રયત્ન કર્યા પણ હાથી બહાર નીકળી ન શક્યો.
પોતાનું બળ હતું ત્યાં સુધી કોઈને પણ યાદ ન કર્યા. જેવું પોતાનું બળ એમ લાગ્યું કે હવે મારાથી નહીં ચાલે કાંઈ, હવે મારાથી કશું નહીં થાય. અને ત્યારે પરમાત્માને યાદ કર્યા છે, ત્યારે ભગવાનને યાદ કરે છે. ભગવાન હવે તમે બચાવો. જબ લગ ગજ અપનો ભરતયો નેક સરીકો નહીં કામ, નિર્બલ હૃદય બલરામ પુકાર્યો આયે આધે નામ. પરમાત્માને બોલાવ્યા. હજી તો ભગવાન માટે હરિ શબ્દ બોલે, હ બોલે ત્યારે ઠાકોરજી દ્વારિકામાં હતા અને રી બોલાયો ત્યાં ગજેન્દ્રએ ભગવાનનો હરિ શબ્દ ઉતાર્યો. ભગવાને કાપી નાખ્યું હતું, ભગવાને કાપી નાખ્યું હતું. કે પ્રાર્થના અંતરમાંથી થઈ હતી. પ્રાર્થના જ્યારે ભાવથી જાગે, એક પછી એક અંગ ડૂબવા લાગ્યા હતા, ક્રિયા રૂંધાવા લાગે ત્યારે પરમાત્માને યાદ કરી કે હે ભગવાન હવે તમે બચાવી. અને ગજેન્દ્રને જ્યારે છેલ્લી અવસ્થા આવી, હમણાં હું મરી જઈશ હવે, અને પછી પરમાત્માને યાદ કર્યા હે ગોવિંદ, હે નારાયણ, હે હરિ. સરોવરની મધ્યમાંથી નીકળેલો અવાજ ક્યાં પહોંચ્યો? દ્વારિકામાં. પરમાત્માને બોલાવવા માટે થઈને ગજેન્દ્રને મોડું થયું, પણ ભગવાનને આવવામાં મોડું ન થયું. આવતાની સાથે પરમાત્માએ બંને જણાને કિનારે લઈ આવી અને સુદર્શન ચક્રથી ભગવાને મગરનું મસ્તક કાપી નાખ્યું, જુડનું મસ્તક કાપ્યું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો અને પરમાત્માએ હાથીને સ્પર્શ કર્યો તો ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. અગત્ય ઋષિના શાપથી એ રાજા હાથી બન્યો હતો. મુંજની મેખલા આપી, કોઈએ મૃગ ચર્મ આપ્યું, કોઈએ દંડ આપ્યો, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ શ્વેત છત્ર આપ્યું. બ્રાહ્મણોએ યજ્ઞ કોઈ સંસ્કાર કરાવ્યા અને માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી. અને ત્યારબાદ બ્રાહ્મણોએ કહ્યું કે તમે આટલી ભિક્ષા કેમ લઈ આવ્યા બટુક? થોડીક વધારે ભિક્ષા લઈ આવો, થોડીક જાજી ભિક્ષા લઈ આવો. તો કહે છે ગુરુદેવ કોઈ મોટો દાનવીર બતાવો તો વધારે ભિક્ષા લઈ આવો. તો કહે છે તમે જાઓ ભૃગુ કચ્છમાં, બલિરાજા યજ્ઞ કરે છે, એની પાસેથી બધું માગી લાવો. અને પરમાત્મા બલિરાજા પાસે ગયા છે. પરમાત્મા વામન બની અને બલિરાજા પાસે આવે છે. બલિરાજાએ એની પૂજા અર્ચના કરી અને જ્યારે કશું માગવા માટે કહ્યું તો ભગવાને 3 ડગલા જમીન માગી. બલિરાજાએ બહુ આગ્રહ કર્યો, બાપજી કંઈક બીજું માગો, આ 3 ડગલા જમીને શું થાય? છતાં પણ પરમાત્માએ 3 ડગલા જમીનનો જ આગ્રહ રાખ્યો. અને એ 3 ડગલા જમીન આપવાનો જ્યારે સંકલ્પ થયો તો પરમાત્મા વામનમાંથી વિરાટ બન્યા અને 3 ડગલામાં, પેલા ડગલામાં આખું આકાશલોકમાં આપ્યું, બીજા ડગલામાં આખું પૃથ્વીલોકમાં આપ્યું અને ત્રીજું ડગલું ક્યાં મૂકવું? ત્યારે બલિરાજાએ કહ્યું બાબજી તમે બધું મારું લઈ લીધું પણ હજી હું કોઈનો થયો નથી, એટલે ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરો. પરમાત્માએ 3 ડગલા જમીનમાં બદલામાં બધું લીધું. આ 3 ડગલા જમીન શું? એનો અધ્યાત્મ અર્થ છે તન, મન અને ધન. આ બધું જ ભગવાનને આપી દેવું. આ વામન અવતારની કથાનું મહાત્મ્ય છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. જે બધું આપણને ભગવાને જ આપ્યું છે એ ભગવાનના કાર્યમાં વાપરી દઈએ. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હે નાથ આ બધું તમારું આપેલું છે ને તમને પાછું આપી દઈએ, એમાં શું નવાઈ છે અમારી? પરમાત્માનું બધું જ આપી દીધું એમને અને પરમાત્માએ એને પાતાળનું રાજ્ય આપ્યું. અને પછી ભગવાને બીજી વાર પૂછ્યું કે તારી આ ભક્તિથી, આત્મનિવેદનથી બહુ રાજી થયો છું, તારે જે જોતું તે માગી લે. બલિરાજાએ ભગવાનને જ કીધું પ્રભુ એક કામ કરો, જે પાતાળનું રાજ્ય તમે મને આપ્યું એ પાતાળના રાજ્યમાં તમે રોકાઈ જાઓ અને મારી રક્ષા કરવા માટે મારા દ્વારપાળ બની જાઓ. ભગવાનને જ માગી લીધા અને ભગવાન ત્યાં આગળ રોકાયા. પરમાત્માને છોડાવવા માટે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી અને એના બદલામાં જ્યારે કશું માગવા કહ્યું તો લક્ષ્મીજીએ ભગવાનને ત્યાંથી છોડાવ્યા. પણ જતા જતા પરમાત્મા આશીર્વાદ દઈને ગયા કે તારે જે જોતું હોય તે માગી લે. તો કહે છે કે બસ તમારા ચરણમાં પ્રેમ રહે એ જ મારા ઉપર કૃપા કરો. પણ ભગવાને કીધું કે તારે ઇન્દ્ર બનવું હતું, હું તને વરદાન આપું છું કે આવતા મનવંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. આટલું કહી અને પરમાત્મા જતા રહ્યા છે. અહીંયા બલિરાજાની કથામાં આપણને એક ઉપદેશ મળ્યો કે પરમાત્માએ આપણને જે આપ્યું છે એ પરમાત્મા માટે ફરી પાછું વાપરી દઈએ, ભગવાન માટે વાપરીએ આપણે. તો પોતાની સંપત્તિ પરમાત્માને ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત, ભગવાનને અર્પણ કરી, ભગવાનનું જ આપેલું ભગવાનને સમર્પિત કરીએ. એમાં કંઈ મોટી બહુ વાત છે નહીં. પણ આપણે સંપત્તિને આપણી સમજીને બેઠા છીએ એટલા માટે આપણને હજી અભિમાન થયા કરે છે કે આ મેં કર્યું, આ મેં આપ્યું. બાકી તો બધું ભગવાનનું છે. મનમાં એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો,
કે તમારી પાસે જે કાંઈ વસ્તુ છે એ બધી જ વસ્તુ પરમાત્માએ માત્ર ને માત્ર તમને ભાડે આપી છે, એટલે ગમે ત્યારે પાછી લઈ હોય તે લઈ જાય. જરા એવું ન રાખશો કે મારી પાસે કાયમ માટે રહેવાની છે. આ બધી વસ્તુ આપણી ભાડા ઉપરની છે. ક્યારે પરમાત્મા પાછી લઈ લે એનું કાંઈ નક્કી નહીં. તો અષ્ટમ સ્કંદના સમાપન સાથે બતાવ્યું કે બધું ભગવાનને અર્પણ કરવું. નવમ સ્કંદમાં ભગવાનની રામચરિત કથાની ઝાંખી કરાવી છે 2 અધ્યાયમાં. નવમ સ્કંદ મનુ મહારાજના એ દીકરાઓની કથાઓ. એમાં શરિયાતીના દીકરી સુકન્યા ચ્યવન ઋષિ સાથે લગ્ન થયા. ત્યાર પછી મનુ મહારાજના એક દીકરાનું નામ છે નભગ, અને નભગના નાભાગ થયા જે પિતૃભક્ત હતા. આગળ જતા એક અમરીશ રાજા થયા કે જેમણે એકાદશીના વ્રત કરી અને પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરેલી. એણે એવા એકાદશીના વ્રત કર્યા કે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર અમરીશ રાજાની રક્ષા માટે એને જ આપી દીધું. હવે તમે કલ્પના કરો કે કેટલા ભાવ સાથે એણે વ્રત કર્યા હશે કે જ્યારે ભગવાન પોતાનું શસ્ત્ર પણ પોતાના ભક્તને આપી દે. એકાદશીના વ્રત કરજો વાલા વૈષ્ણવો. એકાદશીના વ્રત કરવાથી વૈકુંઠ સુધી પહોંચાય છે. જે માણસ વ્રત કરે પૂર્ણ નિષ્ઠાથી કરે. એકાદશીના વ્રતથી અમરીશ રાજાનો ઉદ્ધાર થયો. આપણને આ કથા સંદેશો આપે છે કે પરમાત્માનું સુદર્શન ચક્ર આપણને ન મળે તો કાંઈ નહીં, પણ એ સુદર્શન ચક્ર દ્વારા એ સુદર્શન ચક્રધારી આપણું મંગલ કરે એના માટે પણ તમે એકાદશીના વ્રત કરજો. તે દિવસે બની શકે તો ફળ આહાર કરવો, અને ખાલી ફળ ખાઈ ન રહી શકો તો ફરાળ કરવો. ઘણા તો એકાદશીના દિવસે જેટલું જમે એટલું આડા દિવસે નહીં જમતા હોય. સવારનું ચાલુ કર્યું હોય, મારે આજે ઉપવાસ છે, મારે આજે ઉપવાસ છે, મારે આજે ઉપવાસ છે, અને બેનો તે જ દિવસે એટલું બધું જમવાનું બનાવે. સવારથી ચાલુ કર્યું હોય, બપોરે ફરાળ કરે, વળી પાછો રોંઢે બીજું કંઈક ખાય, સાંજે વળી પાછું નવું ફરાળ આવે, અને પાછો સવારમાં વહેલો ઉઠીને કંઈ કાલનો ઉપવાસ છે, જમવા દેજો જલ્દી. એકાદશીના વ્રત કરજો વાલા વૈષ્ણવો. શાસ્ત્રોમાં લખ્યું છે કે એકાદશીના દિવસે જે માણસ અનાજ ખાય ને એ અનાજ નથી ખાતો, એ પાપને ખાય છે. માટે એકાદશીના દિવસોનું વ્રત કરજો. અમરીશ રાજાને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપી દીધું. એની કથા બતાવી. ત્યારબાદ એ જ વંશમાં આગળ જતા સગર ચરિત્રોની કથા છે. 60,000 સગર પુત્રો કપિલ મુનિના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થયા, અને એના ઉદ્ધાર માટે ભગીરથ રાજાએ માં ગંગાનું અવતરણ કર્યું, અને એ ગંગાના જળ દ્વારા 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર થયો. કણકટકો હાડકો અને જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. જે માણસ ગંગાજીમાં એના અસ્થિ પધરાવવામાં આવે એના કુળમાં કોઈ દી ભૂત ન થાય, કોઈ પ્રેત ન બને. આવો ગંગાનો મહિમા છે. એ સગર ચરિત્રોની કથા બતાવી. એ જ વર્ષમાં આગળ જતા સૌદાસ થયા. એના વંશમાં આગળ જતા ખટવાંગ થયા કે જેણે 48 મિનિટમાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. 2 જ ઘડીમાં પરમાત્માની પ્રાપ્તિ કરી. ખટવાંગને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં પૃથુશ્રવા, પૃથુશ્રવાને ત્યાં અજ, અજને ત્યાં દશરથ, અને દશરથને ત્યાં સ્વયં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થાય. 2 અધ્યાયમાં રામચરિત માનસની કથા છે, અને મારે તમને આ 2 જ અધ્યાયમાં રામચરિત માનસ વર્ણવાનું, એટલે રામ જન્મની સંક્ષિપ્ત કથા કહી અને આપણે ગોકુળની યાત્રા માટે ચડી જઈએ. અને આમ પણ મારે તમને આ રામાયણ કહેવાની જરૂર નથી, કારણ કે તમને બધાને રામાયણ લગભગ આવડતી હશે મારા ખ્યાલથી, હું માનું ત્યાં સુધી. કેટલા લોકોને રામાયણ આવડે છે? હાથ ઊંચો કરો જરા. ઓહો, જામનગરવાળામાં તો બહુ બધા લોકોને રામાયણ આવડે છે. હજી એકવાર, કેટલા લોકોને રામાયણ આવડે છે? હાથ ઊંચો કરો. હું ભગવાન રામવાળી રામાયણની વાત કરું છું, તમને ઓલી જે મફતમાં આવડે એની નહીં. હું તો આ કથાની વાત કરું છું. માટે 2 જ અધ્યાયમાં જ્યાં સુધી મર્યાદા જીવનમાં નહીં આવે ત્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ નહીં આવે. એટલે કૃષ્ણના પ્રાગટ્ય માટે જવું હોય તો રામના દર્શન કરવા જ પડે. અને એ અયોધ્યાનું વર્ણન કરતા થોડી વાર તુલસીદાસજી મહારાજની આ કલમને ગાઈએ. અધપુરી રઘુકુલ મની રાવ, વેદ વિદિત તેહી દશરથ નાવ. સૌથી મોટી ઉપમા આપી ધર્મ ધુરંધર, ગુણનિધિ જ્ઞાની, જેના હૃદયમાં ભક્તિ છે અને મનમાં સારંગ પાણી એટલે કે ભગવાન રામનું નામ છે. અયોધ્યાનું રાજ્ય બરાબર ચાલે. 3 રાણીઓ છે, કૌશલ્યાદિ નારી પ્રિય, સબ આચરણ પુનીત. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, આ 3 રાણીઓ છે. અને એ 3 રાણીઓ
રાજ્ય બરાબર ચાલે છે, ઘણો લાંબો સમય વ્યતીત થઈ ગયો, વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ ગઈ. અને એવા સમયે એકવાર અયોધ્યાની ગાદી પર બેઠા બેઠા મહારાજ દશરથને વિચાર આવ્યો કે શું મારા વડીલોથી કહેવાતું રઘુકુળ મારાથી ઊભું રહી જશે? ગ્લાની થઈ, કેમ કે મનમાં દુઃખ થયું, મારે સંતાન નથી, મારે સંતાન નથી. શું મારે ત્યાં સંતતિ નહીં થાય? અને એવા સમયે હું કોને કહેવા જવા વાત, હું કોને કહું? જો અહીંયા સૌથી મોટો સંદેશો આ સંસારનો આપણને અહીંયા મળ્યો છે. આ ચોપાઈ આપણને સંદેશો આપે છે કે મહારાજ દશરથને જ્યારે દુઃખ થયું, ભાઈ ગલાની મોરે સુત નહીં. જ્યારે દુઃખ થયું, જીવનમાં દુઃખ આવે તો જવું ક્યાં જોઈએ? તો એના માટે તુલસીદાસજી મહારાજે બતાવ્યું કે આ સંસારમાં ગમે તે આધિ વ્યાધિ કે ઉપાધિ ગમે તે દુઃખ હોય, એના નિવારણ માટે તમારે તમારા ગુરુના ચરણારવિંદમાં જવું જોઈએ. માણસ ગુરુ પાસે જતું રહેવું જોઈએ અને ગુરુને ચરણારવિંદમાં વંદન કરી પગે લાગી અને પ્રાર્થના કરીને કીધું કે બાપજી, તમારા આશીર્વાદથી બધું જ ક્ષેમ કુશળ છે, પણ એક શેર માટીની ખોટ છે, મારી ત્યાં સંતાન નથી. શું મારી અયોધ્યાનો વારસદાર નહીં આવે? વશિષ્ઠ બાપજી કહે છે કે રાજા ધીરજ રાખો, તમે ધીરજ રાખો. ધરહુ ધીર હોહી સુતચારી. તમારે ત્યાં એક નહીં 4 દીકરાઓ થવાના છે, અને એ પણ સામાન્ય નહીં, ત્રણેય ભુવનમાં તમારા નામની કીર્તિ રચી દે, તમારા કુળની કીર્તિને કાયમ માટે ગવાતી થઈ જાય એવા 4 દીકરાઓ થશે. પણ તમે ધીરજ રાખો, તમે ધીરજ રાખો. અને બીજું, મારી એક વાત માનો તો કહું, બાપજી તમે જે કહો તે કરવા તૈયાર છો. વશિષ્ઠ બાપજીએ કહ્યું કે યજ્ઞ કરાવો, અને શૃંગી ઋષિને બોલાવીને યજ્ઞ કરાવ્યો. એ યજ્ઞ કરાવ્યા પછી યજ્ઞના બીડાના હોમ સમયે ભગવાન સ્વયં યજ્ઞનારાયણ પ્રગટ થયા, પ્રસાદનો પાત્ર લઈ, અને એ પાત્ર ભગવાન વશિષ્ઠને આપ્યું, વશિષ્ઠે દશરથને આપ્યું, દશરથે કૌશલ્યાને આપ્યું. કૌશલ્યા અને કૈકેયીએ 2 ભાગ કર્યા, 2 ભાગમાંથી એક ભાગ કરી 2 ભાગ એમણે સુમિત્રાજીને આપ્યા. ત્રણેય રાણીઓએ પ્રસાદ લીધો, અને એ 3 રાણીઓના પ્રસાદ લેવાને લઈ અને ઉદરમાં નવી ચેતનાઓ આવી. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો, અને એમાં શિયાળો ગયો, ઉનાળાનો સમય શરૂ થયો, ફાગણ માસ ગયો, ચૈત્ર મહિનાની શરૂઆત થઈ, એકમ બીજ ત્રીજ આમ કરતા કરતા અષ્ટમીની રાત્રિ પણ ગઈ, અને નવમીનો સવારનો સૂર્ય ઉદય થયો. જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ, બધું જ અનુકૂળ રીતે ગોઠવાઈ ગયું કે કોઈ જગ્યાએ કશું કંઈ ખામી ન રહેવી જોઈએ. અને એમાં સૂર્ય પણ ભગવાન પોતાના રથના ઘોડાઓને લઈ અને ગતિમાન થયા છે. મધ્યાંતરનો સૂર્ય આવે એના પહેલા એક ક્ષણ પહેલા ભગવાન ચતુર્ભુજ નારાયણ માં કૌશલ્યાના ઓરડામાં પધાર્યા, અને ચતુર્ભુજ નારાયણે દર્શન આપ્યા. અને એ સમયે ચતુર્ભુજ રૂપના દર્શન કરી અને માં કૌશલ્યા ભગવાનની સ્તુતિ કરે છે. પોતાનું ચતુર્ભુજ રૂપ અંતર્ધાન કરી અને એનું દિવ્ય તેજ માં કૌશલ્યાના ઉદરમાં પધરાયું. ચૈત્ર મહિનાની અજવાળી નોમ અને મધ્યાંતરના 12 વાગે એક કાષ્ઠમાંથી જેમ અગ્નિ પ્રગટે, એમ દેવોની અને તમામ લોકોની સ્તુતિને લઈ અને માં કૌશલ્યાના ઉદરમાંથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ત્યારબાદ માં કૈકેયીએ એક દીકરાને જન્મ આપ્યો. ભરતજી મહારાજનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. બોલીએ ભરતજી મહારાજ કી. સુમિત્રાએ 2 બાળકોને જન્મ આપ્યો. બોલીએ શત્રુઘ્ન મહારાજ કી, લક્ષ્મણજી મહારાજ કી, સીતા મૈયા કી, હનુમાનજી મહારાજ કી, ચારો ભૈયા કી. અસ્તુ બાબા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકોન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો.